નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 टोल फ्री। विजिट अस www.pgvcl.com। અમદાવાદમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના ઉપક્રમે 1000 ગરમ ધાબળાનું વિતરણ કરાયું। અમદાવાદ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડના વાર્ષિક મહોત્સવ 2025 અંતર્ગત અમદાવાદ સેટેલાઇટ સ્થિત મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ ખાતે આર્થિક રીતે વંચિત બહેનો માટે 1000 ગરમ ધાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ તેમજ મુંબઈના વાલકેશ્વર સ્થિત જૈન પ્રેમ ભક્તિ ગ્રુપના શ્રીમતી જ્યોતિબેન શાહ અને જગદીશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉપરાંત ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ, દિનેશભાઈ શાહ તેમજ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી વીરુભાઈ અલગોતર અને મુકેશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ આર્થિક રીતે વંચિત વર્ગ માટે કાર્ય કરતી એક અગ્રણી સહકારી સંસ્થા છે। સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત માર્ગદર્શન, શિક્ષણ, આરોગ્ય, રોજગારલક્ષી તાલીમ, વ્યસન મુક્તિ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે આપણી દુકાન યોજના દ્વારા યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસો સતત કરવામાં આવે છે। ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલી અંદાજે 1500 જેટલી બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા સંસ્થા સતત કાર્યરત છે। શિયાળાની વધતી ઠંડીને ધ્યાનમાં રાખી સમાજની જરૂરિયાતમંદ 1000 બહેનોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર ગરમ ધાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન માનવ કથા દ્વારા સારા જીવન જીવવાની પદ્ધતિ વિષય પર વક્તા શ્રીમતી નયનાબેન દ્વારા અસરકારક અને પ્રેરણાદાયી રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત નાના બાળકોને મનમોહક નૃત્ય પ્રસ્તુતિ અને બેન્ડ વાદન દ્વારા સમગ્ર કાર્યક્રમને મંત્રમુગ્ધ બનાવી દીધો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની સતત ચાલતી વિવિધ સેવા પ્રવૃત્તિઓની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી। આ પ્રસંગે ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલે જાહેરાત કરી હતી કે સિલાઈ તાલીમ પૂર્ણ કરેલી અને રોજગાર માટે સિલાઈ મશીનની જરૂરિયાત ધરાવતી બહેનોને ટ્રસ્ટ તરફથી સિલાઈ મશીન આપવામાં આવશે। તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અને 65% કે તેનાથી વધુ ગુણ મેળવનાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પણ પૂરી પાડવામાં આવશે। કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં 1000થી વધુ બહેનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી, જે કાર્યક્રમની સફળતાનું ઉત્તમ પ્રતિબિંબ બન્યું। આ કાર્યક્રમ આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।